દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા શૌચાલયનો ઉપયોગ કરવામાં દેવામાં આવતો નથી, તેથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન, વાલીઓમાં ઉગ્ર રોષ। ભાવનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શૌચાલયનો ઉપયોગ આચાર્ય દ્વારા કરવા દેવામાં આવતો નથી, તેમજ શિક્ષકોને પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓને શૌચાલય સાફ કરાવવામાં આવે છે અને કચરો વેરવવામાં આવે છે તેવું વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ શૌચાલયનો ઉપયોગ આચાર્યને ફક્ત બહારથી આવતા અધિકારીઓ માટે બનાવ્યું હોય તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે તેવું વાલીઓ કહે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારે અહીંયા શૌચાલય માટે આવવું નહીં, બહાર જવું હોય તો વિદ્યાર્થીઓને બહાર ક્યાં જાય એ મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે। તેથી આ બાબતે ગામના કેટલાક વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં નવી સુવિધાઓ આપવામાં આવે છે, જ્યારે આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોય તેવા અહેવાલો સાંપડ્યા છે। તો વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સમય દરમિયાન જો શૌચાલયનો ઉપયોગ કરવા દેવામાં ન આવે તો પછી શૌચાલયનું શું કામ? આ શૌચાલયમાં આચાર્ય દ્વારા શૌચાલયને લોક મારી દેવામાં આવે છે તો આચાર્યના આવા વર્તન સામે વાલીઓ તેમજ ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પડતી ભારે હાલાકી માટે તાત્કાલિક સુચારું આયોજન કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર। મારું ગામ હું સાહેબજીના મુવાડા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર। મારું નામ MP ઝાલા, ASMC અધ્યક્ષ, પ્રાથમિક શાળા સાહેબજીના મુવાડા। અમારી શાળાની અંદર સંડાસ અને બાથરૂમ બનાવેલ છે, તે પોતે આચાર્ય સાહેબ સંડાસ બાથરૂમને લોક મારેલું છે અને અમારા બાળકને ખુલ્લામાં બહાર જવું પડે છે અને અમારી બૂન દીકરીઓને સાથે સંડાસ બાથરૂમ ધોવડાવે છે અને આ વિડીયો પણ મેં દીકરીઓ જે બોલીને મને ઇન્ટરવ્યૂ આપ્યું છે તે પણ ફોટો હું અંદર સામેલ કરું છું અને પોતે પણ શિક્ષક સ્ટાફને પણ અંદર જવા દેતા નથી અને પોતે આચાર્ય ઉપયોગ કરે છે અને આચાર્યનું એવું કહેવું થાય છે કે ગાંધીનગરથી આવતા મહેમાનો માટે છે, આ વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આમને પેટમાંથી પાણી હલતું નથી અને મારી નમ્ર વિનંતી એક જ છે કે જે તે અધિકારીઓ ઉપલા લેવલે બેઠેલા છે એમને આ ઘડતું કરવું તૈયાર, તાત્કાલિક આનો નિકાલ મને